ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે અને વડોદરામાં શહેરીજનો ઠંડક માટે સ્વિમિંગ પુલ તરફ નજર દોડાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા જ કંઈક અલગ છે। વડોદરાના ખર્ચે બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલ ખાલી જોવા મળી રહ્યા છે। વડોદરામાં પાલિકાએ તાજેતરના બજેટમાં 100 કરોડને ખર્ચે નવા 4 સ્વિમિંગ પુલનું સ્વપ્ન તો બતાવ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે હાલના 4માંથી 3 પુલ મેન્ટેનન્સના નામે બંધ પડ્યા છે। હાલ લાલબાગ, વડીવાડી અને વાઘોડિયા રોડ પર આવેલા સ્વિમિંગ પુલ સદંતર બંધ છે। લાલબાગ સ્વિમિંગ પુલ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છેલ્લા 2 મહિનાથી રિપેરિંગના નામે બંધ છે, જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલ તો છેલ્લા 6 મહિનાથી શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। શહેરનો માત્ર કારેલીબાગ સ્વિમિંગ પુલ જ હાલમાં કાર્યરત છે। એક તરફ જૂના પ્રોજેક્ટનું મેન્ટેનન્સ થઈ શકતું નથી અને બીજી તરફ બજેટમાં નવા સ્વિમિંગ પુલ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। વિપક્ષી નેતા અને કાઉન્સિલર અમીર રાવતનું કહેવું છે કે પાલિકા માત્ર નવા આયોજનોના દેખાડા કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે। કોર્પોરેશનમાં પુલ મેન્ટેન કરવા માટે વ્યવસ્થિત કોઈ સ્ટાફ નથી। ટુરિસ્ટ ઓફિસર પુલના ઇન્ચાર્જ છે। કોચના નામે ફક્ત એક કોચ છે। આશ્ચર્યની વાત એ છે આ જ કોર્પોરેશને બનાવેલો સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પુલ જે પ્રાઇવેટ એજન્સી સાચવતી હોય એ પરફેક્ટ ચાલી રહ્યો છે, પણ કોર્પોરેશનમાં નિભાવણી નથી કરી શકતા અને કોર્પોરેશનની અનેક ફેસિલિટીઝની આ જ પરિસ્થિતિ છે। પાલિકાના ટુરિસ્ટ વિભાગના હેડ VM રાજપૂત મેન્ટેનન્સના બહાના હેઠળ આ વિલંબને વ્યાજબી ઠેરાવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે દર વર્ષે ઉનાળો આવતા જ કેમ મેન્ટેનન્સ યાદ આવે છે। 100 કરોડને ખર્ચે નવા પુલ બનાવવાની જાહેરાત કરનાર સત્તાધીશો હાલના પુલ ક્યારે શરૂ કરશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા આપતા નથી। ખાસ કરીને ઓલરેડી આપણી પાસે 4 સ્વિમિંગ પુલ હતા, પણ સિટીની જરૂરિયાત અને વસ્તીને જોતા બીજા 4 સ્વિમિંગ પુલ આપણે મંજૂર કર્યા છે અને આ બજેટમાં જે મંજૂર થયા છે એટલે ખૂબ જ ટૂંકા સમયમાં એના ટેન્ડર પ્રક્રિયાથી માંડીને બાકીનું કરી અને આગામી 8 થી 10 માસમાં એ કાર્યરત થઈ જાય એ મુજબનું આયોજન છે। પુલના એન્યુઅલ મેન્ટેનન્સ માટે 15 થી 20 દિવસ માટે બંધ રાખતા હોય છે। એ જ પદ્ધતિ મુજબ આ વખતે આપણે રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પુલને મેન્ટેનન્સમાં લીધેલા હતા, એટલે કારેલીબાગ અત્યારે ચાલુ હતો અને ઓલરેડી એનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પાણી ભરવાના શરૂ કરી દીધા છે। એટલે આગામી 3 થી 4 દિવસમાં એ બંને સ્વિમિંગ પુલ શરૂ કરી દેવામાં આવશે। વડોદરામાં સ્વિમિંગ પુલના નામે અત્યારે માત્ર રાજનીતિ ગરમાઈ છે। નવા પુલના સપના જોતી જનતા અત્યારે જૂના પુલના તાળા ખુલવાની રાહ જોઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકાએ તેના બજેટમાં શહેરીજનોને જે સપના બતાવ્યા છે તેમાંનું એક સપનું શહેરમાં 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાનું પણ છે, પરંતુ સ્વિમિંગ પુલ અંગેની હકીકત હું તમને જણાવી દઉં। વડોદરા શહેરમાં કુલ 4 હયાત અત્યારના સ્વિમિંગ પુલ આવેલા છે, તેમાંથી ફક્ત એક કારેલીબાગનું સ્વિમિંગ પુલ ચાલુ છે, જ્યારે કે રાજીવ ગાંધી, સરદારબાગ અને લાલબાગ સ્વિમિંગ પુલ છેલ્લા ઘણા લાંબા સમયથી મેન્ટેનન્સની કામગીરીને પગલે બંધ છે। આ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છે જે છેલ્લા 2 મહિનાથી બંધ છે, જ્યારે કે સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે। આ 3 જે બંધ સ્વિમિંગ પુલ છે તેમાં લગભગ 7000 જેટલા લાઈફ મેમ્બર છે, તેઓને અત્યારે સ્વિમિંગને લઈને ઘણી બધી તકલીફો પડી રહી છે। હવે જ્યારે ઉનાળો માથે છે, આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો શહેરીજનોને નવા સ્વિમિંગ પુલના સપના બતાવી રહ્યા છે, પરંતુ જે હયાત સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે તે ક્યારે ચાલુ કરશે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।